કેમ છો દોસ્તો? આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું। દૂધીને છોલીને આપણે એને પહેલાં છીણી નાખીશું। ત્યારબાદ ઘઉંનો આપણે હળવાનો જે કકરો લોટ હોય છે એની અંદર છીણેલી દૂધી, દહીં અને થોડો ગોળ અને મીઠું એ નાખીને અને પછી ત્યારબાદ આપણે એમાં થોડું મોવન માટે તેલ નાખીશું, થોડી ગોળ અને થોડો ખાંડબેવ નાખીશું, મરચું નાખીશું, હળદર નાખીશું। ત્યારબાદ આપણે અજમો નાખીશું। અજમો તો મેઇન ઇમ્પોર્ટન્ટ છે, અજમા વગર આપણે આવી રીતે મુઠિયા બનાવવાના નહીં। મીઠું નાખી દઈશું। હવે આદું, લસણ ને મરચાં જે આપણે ખાંડીમાં કચરેલા છે તે નાખી દઈશું। હવે બધું એને મિક્સ કરી દઈશું। ત્યારબાદ થોડો મેં ખાવાનો સોડા પણ અંદર નાખ્યો છે જેનાથી પોચા થાય। હવે એકદમ ઢીલું ઢીલું જ ખીરું રાખવાનું, કારણ કે આપણા મુઠિયા પોચા થાય, નહીં તો કડક લાકડા જેવા ને કઠણ થઈ જાય છે। એટલા માટે મેં ઢીલું જ ખીરું રાખ્યું છે અને ધીરે રહીને મારો મૂકી દીધા છે। હવે ઠંડા થઈ ગયા પછી સમારી નાખ્યા છે। ત્યારબાદ આપણે એનો વઘાર કરીશું। હવે રાઈ જીરું નાખ્યું છે મેં। રાઈ જીરું તતડી જાય ત્યારબાદ આપણે થોડી હિંગ નાખીશું અને જે ફોલેલું લસણ હોય છે એ મેં થોડું વધારે પ્રમાણમાં નાખ્યું છે, કારણ કે અમને લસણ વધારે ભાવે છે। હવે ત્યારબાદ આપણે એમાં તલ નાખીશું, હિંગ નાખીશું, તલ પણ નાખીશું। તલે થોડા વધારે પ્રમાણમાં નાખીએ તો એનાથી મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે થોડું લસણ લાલ જેવું થઈ જાય અને તલ પણ તતડી જશે ત્યારબાદ આપણે જે સમારેલા મુઠિયા છે દૂધીના એ નાખી દઈશું। હવે ગાઈસ, મેં જે આ સમારેલા મુઠિયા છે દૂધી જોડે મેં સવારનો ભાત વધ્યો હતો એ પણ અંદર એડ કરી દીધો છે, જેથી તે વપરાઈ જાય અને ઉપયોગમાં લઈ શકાય। તમે પણ ખીચડી હોય તો ખીચડી પણ નાખી શકો છો અને ભાત હોય કે ગમે તે તમારી પાસે જે વધ્યું હોય સવારનું તે તમે નાખી શકો છો। એટલા ટેસ્ટી લાગે છે આ। હવે ધીરા તાપે એને હલાવીને સેજ થોડા કડક થવા દઈશું। આપણા મુઠિયા રેડી છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। આવી નવી ફરી રેસીપી જોવા માટે, પ્યોર આપણી ગુજરાતી રેસીપી માટે સબસ્ક્રાઈબ અને લાઈક કરજો। જો આપણા મુઠિયા રેડી છે, ચલો બધા જમવા માટે। દૂધ અને મુઠિયા, ચલો આવી જાઓ બધા। તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો, લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો। બાય ગાઈડ્સ।